અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, વૃત્તિનો મોક્ષ ગુરુ રૂપમાં છે. સર્વરૂપનું કારણ ચક્ષુ ઘાટ અનેક નિહાળે છે. ચક્ષુરૂપ એ ગુરુ દ્રષ્ટિ એ થકી સર્વ પ્રકાશે છે. ચક્ષુરૂપ એ ગુરુ દ્રષ્ટિ એ થકી સર્વ પ્રકાશે છે. ગુરુ રૂપ એ મોટું તત્વ, રૂપય નાદી છે. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ સ્વરૂપે સમાવું છે. લઘુ રૂપ હું દાસ લાભો, ગુરુ સ્વરૂપે સમાવું છે. दुर्मति दूर करना नित्य, ध्यान धनी को धरना. संतो दुर्मति दूर करना. दुर्मति दूर करना, नित्य ध्यान धनी को धरना. संतो दुर्मति दूर करना. नित्य दल दल सास करी पास को, नित्य दल दल सास करी ले गुरु का शरणा. नित्य दल दल सास करीने ले गुरु का शरणा. तीनों तलब गुण त्यागी दईने, तीनों तलब गुण त्यागी दईने. पसी पास को पकड़ना. संतो दुर्मति दूर करना. ए तीनों तलब गुण त्यागी दईने, पसी पास को रे पकड़ना. संतो दुर्मति दूर करना. दुर्मति दूर करना. नित्य ध्यान धनी को धरना. संतो दुर्मति दूर करना.
ओ जपोय जंपा जाप ही अंदर सत का नाम सुमरना जपोय जंपा जाप ही अंदर सत का नाम सुमरना मूरत सूरत का दौर लगाई के मूरत सूरत का दौर लगाई के ठीकवा जईने ठरना संतो दुर्मति दूर करना मूरत सूरत का दौर लगाई के ठीक वहां जई ठरना संतो दुर्मति दूर करना दुर्मति दूर करना नित्य ध्यान धनी को धरना संतो दुर्मति दूर करना हे अमर ठोर आत्मय स्थाना अहोनिस अमृत जरना अमर ठोर आत्मय स्थाना अहोनिस अमृत जरना गुरुमुख पीवे मनमत वाला गुरुमुख पीवे मनमत वाला ए सोहम यजरा जरना संतो दुर्मति दूर करना गुरुमुख पीवे गुरुमुख पीवे मनमत वाला सोहम यजरा जरना संतो दुर्मति दूर करना दुर्मति दूर करना नित्य ध्यान धनी को धरना संतो दुर्मति दूर करना रमता रवि गुरु राम कबीरा पल पल पाए पड़ना ओ रमता रवि गुरु राम कबीरा पल पल पाए पड़ना रज मोरार रवि गुरु चरणे रज मोरार रवि गुरु चरणे, 100
સોહમ અમર વર વરના સંતો દુર્મતિ દૂર કરના. રજ મોરાર રવિ ગુરુ ચરણે સોહમ અમર વર વરના સંતો દુર્મતિ દૂર કરના. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો ધરના સંતો દુર્મતિ દૂર કરના. એ સંતો દુર્મતિ દૂર કરના. જો આપણે સદગુરુ પરમાત્માની ભક્તિ કરી અને ગુરુ પરમાત્માના સ્વરૂપને પામવું હોય તો આપણી દુર્ગુણવાળી વૃત્તિ છે એને સુધારવી પડે ને. જ્યાં સુધી વૃત્તિ દુર્ગુણવાળી છે ત્યાં સુધી એ વૃત્તિ નામ સંગીની બની શકતી નથી. એ વૃત્તિ નામ સંગીની ક્યારે બને કે દુર્ગુણ દૂર થાય ત્યારે. ભલામણા આપણે એક આપણા સગાને ઘેરે મહેમાન થવું હોય તો નાય ધોઈ નવા વસ્ત્રો પહેરી તૈયાર થઈને પસે જાય કે મેલા ઘેલા લુગડે જાય. એક વેવાઈની ઘેરે મહેમાન થવું હોય તોય નાય ધોઈ નવા વસ્ત્રો પહેરી બરાબર સુશોભિત થઈને પછી આપણે મહેમાન ગતિ કરીએ છીએ ને. એ તો વેવાઈને ઘેરે જવું છે, આ તો સદગુરુ ભગવાનની ઘેરે જવું છે બાબુ. વૃત્તિને સુધારવી પડે. દુર્ગુણવાળી વૃત્તિ સાધના માર્ગની અંદર કોઈ દી સફળ થતી નથી. એ વૃત્તિના દુર્ગુણ ટાળવાને માટે દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણી કો ધરના. જે વૃત્તિ ઈશ્વરથી આત્માથી સદગુરુથી પરામુખ થઈને જ્યાં ને ત્યાં દૂર દૂર વિષયોમાં આટા મારે છે ત્યાંથી એને પાછી વાળવી છે. મન પવનની સુરતી વર્તી આને કોઈ ઘેરી ગગન ઘીરે લાવો તો સંતો અમરપદ પાવો. બધા મહાપુરુષોના અનુભવનો નિચોડ છે કે તમારે પરમાત્મા સ્વરૂપ સદગુરુ ભગવાનના સ્વરૂપને પામવું હોય તો વૃત્તિના દુર્ગુણ મટાડી જ્યાં ત્યાં ભટકે છે ત્યાંથી પાછી વાળી અને નામમાં રાખવી પડે. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણીકો ધરના સંતો દુર્મતિ દૂર કરના. એનું ધ્યાન કરતા એનું સ્મરણ કરતા વૃત્તિ સુધરી જાય છે. એ વિજ્ઞાને સાબિત કરી દીધું ભાઈ. આપને વિજ્ઞાને સાબિત કરી દીધું કે ખારું પાણી હોય, કડસું પાણી હોય, મોળું પાણી હોય, અરે સમુદ્રનું આંગળી અડાડીને મોઢેનું મુકાય એટલું ખારું દૂધવાળ પાણી હોય, પણ ફિલ્ટરથી પાણી પીવા લાયક બને છે. વિદેશોની અંદર સમુદ્રનું પાણી પીવાના ઉપયોગમાં, ઝાડ ઉછેરવાના ઉપયોગમાં કામમાં લેવાય ફિલ્ટર કરીને. જો ફિલ્ટર વિજ્ઞાન ખારા પાણીને મીઠું કરી દેતું હોય તો જળ વૃત્તિને સદગુરુનું નામ સુધારી ન દે. શ્વાસ ઉશ્વાસની વચ્ચે શબ્દ બ્રહ્મમાં રાખો ને આ આહારો પ્લાનમાં જવા દીધું કહેવાય. આ વૃત્તિને આહારો પ્લાનમાં જવા દીધી એટલે સુધરી જાય, સુધરી જાય. દુર્મતિ દૂર કરના નિત્ય ધ્યાન ધણીકો ધરના. નિત્ય અદલ દલ સાસ કરી પછી લે ગુરુ કા ચરણા. ગુરુ ચરણે જવું જ પેલા પવિત્ર થવું પડે. જે આપણા ઋષિ મુનિઓએ વિધિ વિધાનની અંદર પછી વેદોક્ત કર્મ હોય તોય ભલે, શાસ્ત્રોક્ત કર્મ હોય તોય ભલે,
કોઈ પણ વિધાન હોય એ વિધાનની અંદર પેલું વિધાન એ આવે કે તમારે નાહવું પડે. નાયા વગર ભગવાનની પૂજા ન થાય, નાયા વગર કોઈ વિધિ વિધાન શરૂ ન થાય. પેલી વિધિ એ આવે કે તમારે સ્નાન વિધિ કરવી પડે. એનો હેતુ એ છે કે પવિત્ર થયા વગર ભગવાનના સાનિધ્યમાં જઈ શકાતું નથી. એના સાનિધ્યમાં જવું હોય તો પેલા પવિત્ર થવું પડે. તો ભાઈ આ પાણી તો બધે મળે ને નાહી લઈ, પણ નાવાથી તો દેહનો મેલ ધોવાય છે. મનની શુદ્ધિ, વૃત્તિને શુદ્ધિ, એને મહાપુરુષો પવિત્રતા કહે છે. અને તમે જોઈજો જેના વૃત્તિને મન પવિત્ર છે ને એનું જીવન તમને પવિત્ર જ દેખાય. એની પડખે બેહવાનો તમને મજો જ આવ્યા કરશે, આનંદ જ આવ્યા કરશે. પવિત્ર થઈ ગયા છે. નાયેલો હોય ને અત્તર સાઈટ હોય, પડખે બેહવાનું મન થાય, ખાલી ઘડીક વાર તો ગઈ ધારી આવે. પણ 8-10 દી થયા સ્નાન વિધિ ન કરવી ને પડખે બેઠો હોય તો એ બાયરે કરી હો. એમ પવિત્ર જેનું જીવન છે ને એની પડખે બેહવાનું મન થાય, એનો સંગ કરવાનું મન થાય ને એની સુગંધ આપણામાં બેહે હોત કે ન બેહે? બેહે કે ન બેહે? કે બેહે? તો ભાઈ મનને પવિત્ર કરવા, વૃત્તિને પવિત્ર કરવા, આ પાણી કામયામ નીવડતું નથી. એને માટે મહાપુરુષોની અનુભવની જ્ઞાન ગંગાની ધારા, જેને આપણે સત્સંગ કહીએ છીએ, એ સત્સંગ છે. એ મનની શુદ્ધિ કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સત્સંગમાં જઈને સમજણ જીવનમાં ગ્રહણ કરીને ધીમે ધીમે આપણા દુર્ગુણોને દૂર કરતા જવા અને સદગુણોને જીવનમાં વસાવતા જવા. દુર્ગુણોને દૂર કરતા જવા, સદગુણો જીવનમાં વસાવતા જવા. તમે જેમ જેમ કમાણી કરવા માંડો, પૈસા કમાવા માંડો, એમ નબળી વસ્તુ ઘરમાંથી કાઢતા જાઓ ને સારું ફર્નિચર બેહારતા જાઓ, નવળું કાઢતા જાઓ ને સારું કરતા જાઓ, એટલે ઘર સુશોભિત થઈ જાય છે કે નથી થઈ જતું? જેને ત્યાં ગાભા પીડ્યા હોય ને જેને ત્યાં પોટલા રખડતા હોય ને બધું કાઢી નાખો, લબાસો ભંગાર. અને પછી રૂડું મજાનું ફર્નિચર કરો તો ઘર કેવું શોભે? ફર્નિચર સારું કરવાથી ઘર શોભતું હોય તો ગુણ જીવનમાં આવે, જીવન શું કામ ન શોભે ભાઈ? શું કામ ન શોભે? પણ ભંગાર કાઢવા અને સારી વસ્તુ વસાવાને માટે સત્સંગને સેવા છે ને એ કમાણી છે. હો, એ કમાણી છે. ફર્નિચર તો બધાને સારું કરવું, પણ જોઈને બાપુ એમ સત્સંગ અને ગુરુની સેવા છે ને એ કમાણીથી આ સદગુણો જીવનની અંદર આવે. સેવા થકી અને સત્સંગ થકી જેનું એક એક ગુણનું મૂલ્ય ન કાંઈ ને ભાઈ, એવા ગુણ આપણા જીવનની અંદર સજ થતા હોય તો સેવા થકી અને સત્સંગ થકી એવા ગુણ જીવનમાં સજ થાય છે. સબરીને સેવા અને સત્સંગ થકી એવા ગુણ જીવનમાં આવ્યા કે 3 લોકના નાથને એનું ઘરના સમાચાર પૂછીને ન્યા જવું પડ્યું. નીતિ અદલ સાસ કરીને પ્રપંચને ભક્તિને ભળતું નથી. નહીં, બે વાત નો હાલે. જો આપણે જીવનની અંદર ભક્તિ કરી આ સ્વસ્વરૂપનો લાભ લેવો હોય તો પ્રપંચનો પેલા ત્યાગ કરવો પડે. તજી ખટપટ झटपट मन का पंच प्रपंच मिटाना है, यह देश का तो बड़ा तमाशा के तू सदगुरु का घर पिछाना है, मत अटके में ना पिंजर की अब दूर देश पर जाना है, या हरदम में तार मिलावीन बस एक सोहम सोहम सोहम. तजी खटपट झटमट बनका दादा के पसे परियाण न करतो 5 દીકેડે પ્રપંચ તજી પેલા આને પેલા તજવાનું છે, આને પેલા તજવાનું છે. તાવ આવે પછી મહિના દીકેડે દવા લેવા ન જવાય બાપુ, ભેળાઈ જાય. કેમ લાગે તમને? અસાધ્ય થઈ જાય કે ન થઈ જાય? ડાયા માણસો એ તો પરબારી દવાઈ નથી લેતા કે પેલા લેબોરેટરી કરો કયો છે.
તે પછી એ પ્રમાણે દવા લેવાની. પછી એમાં જરાય વિલંબ, ડાયા માણસો, સમજુ માણસો છે એ લેબોરેટરી કરવામાં વાર નથી લગાડતા અને દવા લેવામાં વાર લગાડતા નથી. રોગ અસાધ્ય થઈ જાય. એમ પ્રપંચને ઝટપટ નહીં આપણે તજીએ તો એ રોગ પણ અસાધ્ય થઈ જાય, પછી મટાડવો મુશ્કેલ છે. એટલે દાદાશ્રી કે જોઈજો હો તજી ખટપટ ઝટપટ મન કા. આ પંચ પ્રકારના પંચ વિષયોના પ્રપંચ છે એને તજી દ્યો તો એનો પટત્રો એ છે કે તમને સદગુરુનું ઘર પ્રાપ્ત થાય, ગુરુનું ચરણ પ્રાપ્ત થાય. માટે નીતિ અદલદલ સાસ કરીને નીતિ ધર્મથી જીવનને શણગારી સારા વિચારો લઈ સારી સમજણ લઈ અને સદગુરુના ચરણે જવાનું છે તો કામ પતે એવું છે. નીતિ અદલદલ સાસ કરીને લે ગુરુ કા ચરણા. સત્સંગ દ્વારા આ શુદ્ધિ પ્રાપ્ત કરીને પછી ગુરુનું ચરણ લેવાનું છે. પહેલા સત્સંગ દ્વારા જીવનને પવિત્ર કરવાનું. ગુરુનું ચરણ કેમ નામ લીધું કહેવાય ખબર? તમને નામનો બોધ આપ્યો ને એ ગુરુનું ચરણ લીધું કહેવાય. રોજ જઈને ચરણે જઈને બેહી એમ નહીં. ગુરુનું ચરણ કેમ નામ લીધું કહેવાય કે નામનો આપને ઉપદેશ થયો એટલે આપણે એનું શરણ સ્વીકાર્યું, આપણે એના દાસ બન્યા, એ આપણા સ્વામી બન્યા. સેવા કરવી આપણી ફરજમાં આવે ને આપણો ઉગારો કરવો એ એની ફરજમાં આવે. બાપુ શરણ લીધું ને, ચરણ લીધું ને. પણ પેલા પવિત્ર થયા પછી શરણ લેવાય છે તો જ યથાર્થ થાય છે. કારણ કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદબી કાર્ય નહીં સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી સાંસ નહીં ધરે. પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના રુદામાં ઠરે. એનું નામ ચરણ લીધું કહેવાય. એનું નામ ચરણ લીધું કહેવાય. એનું નામ સંબંધ બાંધ્યો કહેવાય. પતિ પત્નીનો સંબંધ બંધાણો પછી પત્નીની ફરજ આવે પતિની સેવા કરવી અને પત્નીને એના મનના ભાવો પૂરો કરવા, એને જે જોઈ વસ્તુ પૂરી પાડવી એ પતિની ફરજમાં આવે. એમ સેવા કરવી એ આપણી ફરજમાં આવે. આપણા મનના ભાવ પૂરા કરવા એ ગુરુની ફરજમાં આવે. અને સેવા કરે એટલે મનના ભાવ પૂરા થાય. આ કાંઈ ગરીબ સ્વામી નથી, આ તો ત્રણ લોકનો નાથ અખિલ વિશ્વનો માલિક છે. હે રીધિ સિદ્ધિના ભંડારનો સ્વામી છે. પણ જે એનો દાસ બની જાય ને, એના મનના ભાવ ભરા પૂરા કરે ને એના જીવનની અંદર જ્ઞાન રૂપી રીધિ ને ભક્તિ રૂપી સિદ્ધિના ભંડાર ભરાઈ જાય. પણ આવા ભાવથી શરણ સ્વીકારવું પડે. વાયદે ગુરુ કરી લેવા નહીં, મારો હાડુભાઈ કરી આવ્યો હોય તો હું કરી આવું. ભાઈ એને કઈક સમજાણ હોય છે, તું કઈક વિચારીને કહી, વિચારીને કહી. નીતિ અદલદલ સાસ કરીને હાચા દિલથી ગુરુનું શરણ હું કામ લેવું ભાઈ? એના માટે કઈક આપણે વિચારવું પડે ને. કે આપણે સાવકાર થઈ જાય એટલે, ધનમાલ મિલકત મળી જાય એટલે, ધંધો હરખો થઈ જાય એટલે, દીકરા દીકરીઓ વરી જાય એટલે, હરખો રહેવાનો બંગલો મળી જાય એટલે ગુરુ કર્યા છે. સાસા દિલથી કે મોક્ષ સિવાય કઈ ઈચ્છા નહીં. એના શરણ સિવાયની કાંઈ ઈચ્છા નહીં. આવા ભાવથી એનું શરણ સ્વીકારવું છે. આવા ભાવથી આવી સમજણથી એનું શરણ સ્વીકારવું. નીતિ અદલદલ સાસ કરી પછી લે ગુરુ કા ચરણા. તેનું તલબ ગુણ ત્યાગી દઈને પછી 5 કો પકડના. પછી 3 ગુણ ઉપર અને 5 વિષયની ઉપર વિજય મેળવવો છે. 3 ગુણથી પરામુખ થવું છે અને 5 વિજયની ઉપર 5 વિષયની ઉપર વિજય મેળવવો છે. કે તો આના માટે શું કરવું પડે? 3 ગુણથી પર થવા, 5 વિષયથી પર થવા, સદગુણોથી જીવનને શણગારવા શું કરવું પડે? પણ સંતોના અનુભવ હોય ને ભાઈ, અધૂરા ન હોય. તો એ આપને એમ થાય કે મહાપુરુષોએ કાંઈ દયા આપણા ઉપર ઓછી કરી છે. ઓહો, એ ગજબ કર નાખ્યો, ગજબ કર નાખ્યો.
સાધકને હાલવાનો કેળો એટલો આમ સાફ અને ક્લિયર બનાવી દીધો, સાધના માર્ગને એટલો સચોટ સમજાવી દીધો કે સાધના કરનારા સાધકને કોઈ પ્રશ્ન ન રહે અને મુકામ સુધી પહોંચી જાય. એવી સમજણ કે ત્રણ ગુણથી પર થવા, પંચ વિષયથી પર થવા શું કરવું? કે ગુરુનું ચરણ લીધું છે, નામનો બોધ થયો છે કે આ કે તો હવે જપ જંપા જાપ હી અંદર, સતકા નામ સુમરના, નુરત સુરત કા દોર લગાય કે ઠીક વાં જઈને ઠરના. જપો અજંપા જાપ હી અંદર, નિજ ઘટની અંદર અજંપાના જાપ જપો, અજંપાના જાપ જપો. સતકા નામ સુમરના, સત્ય નામનું સ્મરણ કરો. અજંપાના જાપ જપવા એટલે સત્ય નામનું શ્વાસે શ્વાસે સ્મરણ કરવું, અને અજંપા જાપ મહાપુરુષો કહે છે. આને સંતો અજંપા જાપ કહે છે. અને અજંપા જાપ શું કામ કીધા? કે આપણા દેહની અંદર આ અજંપા કોઈ દી જપતા નથી, આઠે પોર ચાલુ જ રહે છે. પ્રાણની ગતિ અટકે છે ક્યારેય? જાગો તોય ભલે, સુવો તોય ભલે, બેસો તોય ભલે, હાલો તોય ભલે, આ ગતિ ક્યારે અટકી ખરી? સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિન જીભ્યા બિન દાંત, અષ્ટ પોહર મેં જાગે સોવે પણ એક પલવાર નહીં રૂકાત. જોઈ લ્યો નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. એક ક્ષણવાર અટક્યા વગર આ જંપાના જાપ જપાઈ રહ્યા છે. ન્યા ખાલી આપણે સુરતા રાખવાની છે, ન્યા ખાલી આપણે સુરતા રાખવાની. જપો જંપા જાપ હી અંદર, નિજ ઘટમાં આનું સ્મરણ કરો. સતકા નામ સુમરના, સત્ય નામનું સ્મરણ કરો. કેવી રીતે કરો? કે નુરત સુરત કા દોર લગાઈ કે, નુરત નિશાનની અંદર સુરતાનો દોર સાંધો. નુરત નિશાનમાં સુરતાનો દોર સાંધવાથી આ અજંપા જાપ જપાય છે. નુરત નિશાનમાં સુરતાનો દોર સાંધવાથી આ અજંપાના જાપ અખંડ જપાય છે. જેનો દોર સંધાઈ ગયો એને અખંડ અજંપા જપાય છે, અને જપાતા હોય તો જ અનુભવી મહાપુરુષોએ ગાયું હોય. અખંડ જપાતા હોય તો જ અનુભવી મહાપુરુષોએ ગાયું હોય કે પોર આઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, સ્નેહને સાંકળી લ્યો તો અલખ બોલે છે આપમાં. આઠે પોર જપાતા હોય તો જ ગાયું હોય ને, તો જ ગાયું હોય ને. પણ આઠે પોર ક્યારે જપાય? કે સુરતાનો દોર નામમાં સંધાઈ જાય ત્યારે, ત્યારે અખંડ જંપા જપાણા કરે છે. સુરતાનો તાર સંધાઈ ગયો, અને આ સંધાઈ ગયેલો તાર પછી ક્યારેય તૂટતો નથી. જીવનભર તો તૂટતો નથી વાલા, પણ દેહ છૂટતાય તૂટતો નથી. જે ધર્મદાસ સાહેબે ગાયું કે ઓહંગ સોહમના તાર નાભીથી છૂટ્યા અંશ જપી લઈ, જાપ તો તારો તાર કોઈ દી નો તૂટે. આ જાપ જપે એનો તાર તૂટતો નથી, તાર ન તૂટે એટલે આડાઅવળો જીવ ભટકતો નથી. જન્મો જન્મ ગુરુ ચરણમાં જેનો વાસો થાય છે. તાર ન તૂટે ને એટલે જન્મો જન્મ ગુરુના ચરણમાં જ વાસો થાય. કોઈને પૂછવા પણ જ નથી. નહીં, તાર તૂટવો ન જોઈએ, તાર તૂટવો ન જોઈએ. ન તૂટે એ જીવ ક્યાંય આડાવળો કોઈ દી ભટકતો નથી. માટે નુરત સુરત કા દોર લગાઈ કે, નુરત નિશાનમાં સુરતાનો તાર સાંધવાનો આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કેનો કરવાનો? નુરત નિશાનમાં સુરતાનો તાર સાંધવાનો અભ્યાસ કરવાનો છે. પણ આપણે પ્રપંચ શીખવાનો અભ્યાસ કરીએ છીએ એટલો નામમાં તાર સાંધવાનો અભ્યાસ વાલા નથી કરતા. બીજા જેટલા પ્રયાસો કરી છે એટલો પ્રયાસ નામમાં
સુરતાનો દોર સાંધવાનો નથી કરતા ને પ્રયાસ કરે તો સંધાય, કારણ કે આ તો સફળ સાધનાનો પ્રયોગ ગુરુ મહારાજે બતાવ્યો છે. બરાબર ને? સફળ સાધનાનો પ્રયોગ બતાવ્યો છે, પણ અભ્યાસ કરવો જોઈએ. અને અભ્યાસ વગર કોઈ વસ્તુ વાલા સફળ થતી નથી. અભ્યાસ વગર કોઈ વસ્તુ સફળ થતી નથી. અરે ગરમી છે ને, આ ફ્રીજ બંધ પડી ગયું, ખોટવાઈ ગયું, ખમું કરી લઈને થોડુંક આવડે છે મને થોડુંક આવડે છે, તો કારીગરને બોલાવવું પડે. જેણે અભ્યાસ કર્યો છે આવીને તરત જોવે કે આમાં કાંઈ લાંબુ નથી, આટલો જ વાંધો છે, આવીને ચાલુ કરે એટલે પાછું ફ્રીજ ચાલુ થઈ જાય ને પાણી ઠંડુ થઈ જાય. આપણી કીધે ન થાય, કારણ કે આપણે હમું કરવાનો અભ્યાસ નથી કર્યો. બરાબર ને? કોઈ પણ વસ્તુ અભ્યાસ માગી લે છે કે નથી માગી લેતી? તો આ માગી લે, તાર સાંધવાનો અભ્યાસ કરવો પડે. પણ બીજું, પ્રપંચોના અભ્યાસ કરી છીએ અને પ્રપંચમાં વાતો સાંભળવામાં અને પ્રપંચની વાતો કરવામાં જેટલી આપને પ્રીતિ છે એટલી ગુરુના ઘરની વાતોમાં પ્રીતિ નથી. એટલે નાનકને ગાવું પડ્યું કે હે પ્રેમી ભમરા, તું ભલે આવ્યો પણ હવે કર ગુરુના ઘરની વાતો. ઉન્મુન થઈને આરાધી અગમ ખેલ મારા ગુરુની આગે, આ હું વચન બોલું છું વૈરાગી. ભલે આવ્યો ભમરા પણ સો તું પ્રેમ નામનો પ્યાસી. બીજી વાતો ઘણી કરી, હવે ગુરુના ઘરની વાત કરી. કર ભમરા ગુરુના ઘરની વાતો પણ ઉન્મુન થઈ આરાધી. હોઠકંઠ જીભનો સહારો લીધા વિનાની વાતો કરી કે તમે બહુ કરી. એ હોઠકંઠ જીભના સહારા વિના વાત જ કેમ થાય? કે હોઠકંઠ જીભના સહારા વિના તમે નામ સ્મરણ કરો, એ ગુરુના ઘરની વાત છે. ને સમજવા જેવી વાત આવડી આ એક જ છે. વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ વિચારો. એવી એક વાત વિવેકે વિચારો. જે વાતનો કાંઈ અર્થ નહીં એ તો ખોટી વાત, એ ખુવારો. જે વાતનું ફળ છે કાંઈ એવી એક જ વાત દિલ ધારો. એવી વાત વિવેકે વિચારો, દાર્શનિક જે શબ્દ ચિત્રો, યથાર્થ એ જ ઉપસારો. તમારી સુરતામાં ગુરુ શબ્દનું ચિત્ર ઉઠાડી લ્યો. આ વાત પાકી કરી લેવાની છે, પાકી કરી લેવાની છે. બાકી તો મેઘ ઝરણ ઘાસ તરણ એનો ગણતરીએ નથી આરો, એમ વાતુનો કોઈ પાર નથી આ ઉકળ્યો ઉભરાણો. સર્વ વાત નામ રૂપની કર્મ કળા વિસ્તારો, જીવન પર્યંતી ખૂટે નહીં વાણીનો વિસ્તારો. પણ સર્વ વાત સમાય જેમાં એવી એક દિલ ધારો, નિજ સ્વરૂપને પરખી લાભુ સાર રૂપ સંભાળો. બધી વાતોનો જેમાં સમાસ થઈ જાય એ ગુરુના ઘરની વાત છે ભાઈ. બધી વાતનો જેમાં સમાસ થઈ જાય, વેદ શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રંથો હજારો લાખો મહાપુરુષોની વાણીઓ બધાનો જેમાં સમાસ થાય એ ગુરુના ઘરની વાત છે. એ આ નામ સ્મરણ. આ એક વાતમાં બધી વાત આવી ગઈ. એક વાત સમજાઈ ગઈ એટલે બધું સમજાઈ ગયું. નામ જેણે જાણ્યું એ 4 વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ ખરો બન્યો. બરાબર બરાબર. तो नुरत सुरत का दौर लगाए के ठीक वहां जई ठरना. નુરત નિશાનમાં સુરતાનો દોર શાંતિ અને આ ઠેકાણે ઠરીને બેહી જવાનું છે. શાંતિ લેવાનું, વિશ્રાંતિ લેવાનું, આનંદ લેવાનું, સુખ લેવાનું, મજા મજા માણવાનું, આવડું આ ઠેકાણું છે. આ ઠેકાણું છે. આ ઠેકાણે બેહી જાય એને કાયમને માટેની વિશ્રાંતિ, શાંતિ, આનંદ, સુખ, એની એ સુખની કોઈ મણા જ નહીં. પછી ક્યાં વાત રહી? આ એવું ઠેકાણું છે ત્યાં ગરમી જ મુદલ લાગે જ નહીં. આનંદની લહેરો આવ્યા કરે, ગરમી મુદલ લાગે, આનંદની જ લહેરો આવ્યા કરે. ઈ ઠેકાણે દૂષણ વાળો વા કોઈ નો વાય, વાયરસો કોઈ લાગુ ન પડે. વાયરસ કાયમ નરવાય જ રહીએ. આ ઠેકાણે બેસી જાય એને કોઈ વાયરસ ન લાગુ પડે અને નરવાય જ રહે. એના મન ઉપર કોઈ કુસંગની અસર ન થાય. આ થાન ઉપર બેસી ગયો
એવું ઠેકાણું છે. નિર્ભય સ્થાન જેને ઉગારામ દાદાએ કીધું, નિર્ભય નામ વિચારો. આ થાન એવું નિર્ભય છે કે કોઈ દુર્ગુણા લાગવાનો સંભવ નહીં, કોઈ દોષ લાગવાનો સંભવ નહીં. એવું નિર્ભય સ્થાન છે. ઠીક વહાં જઈ ઠરના. આ ઠેકાણે બેહવાને માટે નુરત નિશાનમાં સુરતાનો દોર સાંધી તો ત્યાં પુગાય એવું છે, નગર પુગાય એવું નથી. શબ્દ દોર પકડ કે યોગી સુન શિખર ચડ જાવત હૈ. શબ્દનો દોર પકડીને આ શિખર ઉપર ચડી જવાય છે. મોક્ષના શિખર સર કરવા હોય તો આ દોર પકડવો પડે. મોક્ષના શિખર સર કરવા હોય તો આ દોર પકડવો પડે. અને આ દોર પકડે ને તો પાંગળો હોતી પર્વત ઠેકી જાય, પર્વતના શિખર ઉપર વયો જાય. એવી એની કૃપા છે, એવી એની કૃપા. ગોરબાપા વિધિ વિધાનમાં ગાતા હોય ને, મુગોદ કરોતિ વાસા પંગુલ ગત્યે ગિરિમ યત્યહિ તમહિ કૃપા વંદે પરમાનંદ માધવેતી. એ સદગુરુ પરમાત્મા, તમારી કૃપા એવી છે, મૂંગાને વાસા આપે અને પાંગળો પર્વત ચડી જાય. એ તમારી કૃપા છે. એની કૃપા થકી શબ્દનો દોર પકડે તો પાંગળો પર્વત ચડી જાય. આપણામાં મુદલ ભજન કરવાની ભાવના નથી, આપણે પૈંગે પાંગળા છીએ. ભલે ને હાઈ ક્લાસ ટાંગા નો દુખતા હોય એવા હાઈ ક્લાસ હોય, વાહડા જેવા, પણ તોય પાંગળા છે. ભજન કરવાનો ભાવ નથી એટલે પૈગે પાંગળા છે. એની કૃપા થાય અને એની કૃપાથી ભાવ જાગે અને ભાવ જાગતા શબ્દનો દોર પકડાય એટલે પાંગળો પર્વત ઠેકી જાય. હું જેસલના મનમાં ભજન કરવાનો ભાવ હતો બાપુ? હતો. જેસલની ક્યાં કરવી, આપણે ક્યાં, આપણે ક્યાં હતો. કૃપા. નુરત સુરત કા દોર લગાય કે ઠીક વહાં જઈને ઠરના. આ ઠેકાણે ઠરીને બેસી જવું છે. બધાને ઠરવાનું ઠેકાણું આ છે અને બધાય સંતો આ ઠેકાણા ઉપર જઈને બેસી ગયા છે. त्रिवेणी के आगे खड़ा त्या मेला सब देवन का दर्शन पाया, भोजन पाया अमृत का, भूख प्यासा मिट गई मेरी, पिया पियला अजर का, भाण प्रतापे रवि त्रुपद हो गया, भूख्या आता बहुत दिनों का. त्रिवेणी के आगे खड़ा त्या मेला सब देवन का. બધા સંતોનો મેળો અહીં છે અને બધા સંતો અહીંયા સ્થિર થઈને બેઠા છે આ ભૂમિકા ઉપર. બધા સંતો ત્યાં બેઠા છે. આપણે જે સંતને મળવું હોય અહીંયા આ ઠેકાણા ઉપર જઈએ એટલે મળે ને મળે. નામ નિશાને ધ્યાન કરો એટલે તમારો ગુરુ ન્યા હોય ને હોય, મળે ને મળે. ઠીક વહાં જઈ ઠરના. અને ઠરવાનું ઠેકાણું ઈ જ છે. ઠરવાનું દેહ ભાવ છે એ બળવાનું ઠેકાણું છે, ને ગુરુનું શરણ છે એ ઠરવાનું ઠેકાણું. દેહ ભાવ છે એ ત્રિવિધિન તાપમાં બાળ્યા કરે છે એ બળવાનું ઠેકાણું છે, અને ગુરુનું શરણ એ ઠરવાનું ઠેકાણું છે. ઠરીને ઠામ બેઠા એ શરણ પ્રાપ્ત કરીને ઠરીને ઠામ બેઠા, નકર બે નો બે. અમર ઠોર આત્મ અસ્તાના અહો ની સમૃત ઝરના. આત્મારામ પરમાત્માને રહેવાનો અમર લોક છે, અમર સ્થાન છે. અમર ઠોર આત્મ અસ્તાના અહોની સમૃત ઝરના. એમાંથી કાયમને માટે અમૃત રૂપી વેદની ધારા વહ્યા જ કરે છે. અમર ઠોર ભગવાનને રહેવાનો અમર લોક છે. એ ક્યાં આવ્યો? એ ક્યાં આવ્યું?
ભગવાન અમર તો એનો લોકય અમર ન કરા તો બ્રહ્માંડોય खंड થાય એમ કે છે કબીર સાહેબ। अखंड साहेब जी को नाम और सब खंड है खंडित मेरु सुमेर ब्रह्मांडो सब खंड है ब्रह्मांडो कोई दी खंडित थाय। भगवान अमर है ने एनो लोक अमर है अमर लोक में से अनामी नहीं नानो मोटो जराय ज्या जो तू ही लागेलो एक तार जे प्रगट प्रमाणी। तो अमर लोक क्या आव्यो के तमारी देह दुनिया में आव्यो। તમારી દેહ દુનિયામાં તમારા દેહની અંદર પ્રાણ હાલી રહ્યો છે ને એ અમરલોક છે। પ્રાણનો કોઈ દી નાશ કરો, પ્રાણનો કોઈ દી નાશ કરો। એ અમરલોકમાં અનામી શબ્દ બ્રહ્મ સદગુરુ પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે। અમર ઠોર આત્મ સ્થાના એ હાવ પાકા સરનામા એ હાવ પાકા સરનામા। अमर ठोर आत्म अस्ताना एमाथी अहोनी समृत झरना प्राण रूपी अमर लोक में आत्माराम शब्द ब्रह्म रूपे बिराजे से एमाथी कायम ने माटे अनुभवनी धारा अमृत टपकी रह्यु छे। अमृतनी धारा चाली रही छे। गुरु मुख पीवे मन मतवाला हो सोहम अजरा झरना। बीजी रीते कहिए तो अपना प्राण नी अंदर जे शब्द नो ध्वनि उठी रह्यो ते अमृत टपकी रह्यो छे। गुरु मुख थी मन मतवाला महापुरुषो आ रसनु पान करे छे। आ रसनु पान आ सोमवली सोहम पदनु पान सोमवली रसनु पान गुरु मुखथी ज पीवाय छे। आ मुखथी नहीं गुरु मुखथी। गुरुगम लक्ष्य प्राप्त थयुं तई तमने आम समरण कराय एम खबर पड़ी ने। अमृत तो तमारा में टपकतुं तू गुरु मुख मळ्युं तई पीवानी समजण मळी बापू बराबर ने। આપણે જૈનમાં ત્યાંથી અમૃત ટપકતું હતું લ્યો ને। જૈનમાં ત્યાંથી પ્રાણની અંદર આ શબ્દનો ધ્વનિ તો ઉઠી જ રહ્યો છે। અમૃત તો ટપકતું હતું પણ ગુરુએ દયા કરીને ગુરુ મુખ આપ્યું ને ગુરુ ગમ આપીને એ ગુરુ મુખ છે એનાથી આ રસ પીવાય છે। મનથી મતવાલા બનેલા મહાપુરુષો આ રસનું પીએ છે। એવો શબ્દ વાપર્યો ગુરુ મુખ પીએ મન મતવાલા। मतवाला के ने कहूं बहु विचारवा पड़े हो संतों शब्दों बहु विचारवा। मतवाला के ने कहवा जेने एक भजन करवानो ज मतवालो से आने मतवाला कहवाय। जेने भजन करवानो ज मतवालो बीजा कोई मतवाला નથી બીજે ક્યાંય ધ્યાન નથી। આ મનથી મતવાલા બનેલા મહાપુરુષો આ રસનું પાન કરે છે। આપણે તો દવાઈ ખાવી છે ને આઈસ્ક્રીમ ખાવું છે। આપણે બે હાલે બાપુ મતવાલા નહીં मतवाला नहीं। बे खाय तो कई रोग मटे बाबू जेने एक ज रढ़ लागी छे नाम स्मरण करवानो जेने केवल भाव छे अने मतवाला पुरुषो कहेवाय छे। गुरु मुख पीवे मन मतवाला मन थी मतवाला बनेला एने सोहम अजरा झरना एने आ सोहम सोमवली रस एने जरे छे। आ रस पाछो बधाने जरतोय नथी बधाय पी न सके। सिंहणनुं दूध बीजाय नो पी सके एनो बाळको ई पी सके। सिंहणनुं दूध बीजा पात्रमां न ठेराय सोनाना पात्रमां ज ठेराय। सिंहणनुं दूध एनो बाळक बने ई पी सके। कठण दूध से सिंहण केरू सिंहण सूतने ज जरे। कनक पात्र बिन पाखे तो फोड़ी ने निसरे। प्रेमी हंस कोई अवतरे तो प्रेम रसे ना रुदामा ठरे। कौन पी सके? जे पात्र बिनो छे ईज सोहमवली रस नो पान करी सके।
સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય કરે, વગડવંશીને વમન કરાવે, એમ વેદવાણીઓ સરે. સોમવલી રસપાન શુદ્ધ બ્રાહ્મણ હોય એ જ કરી શકે, બીજા કરે તો એને વમન થઈ જાય, ઉલટી થઈ જાય. તો શુદ્ધ બ્રાહ્મણ કોણ? કે જેને શુદ્ધ બ્રહ્મ ભજવાનો જેને ભાવ જાગ્યો એ શુદ્ધ બ્રાહ્મણ. શુદ્ધ બ્રાહ્મણ, બ્રહ્મને ભજવાનો ભાવ જાગ્યો એ શુદ્ધ બ્રાહ્મણ એ જ કરી શકે. વગડવંશીને વમન કરાવે, પાત્ર વિના શુદ્ધ બ્રહ્મને ભજવાના ભાવ વિના કદાચ આ વસ્તુ ગ્રહણ કરવામાં આવે તો વમન થઈ જાય. પ્રહલાદના પોરામાં દહને વમન થઈ ગયું, હરિચંદ્રના પોરામાં 14ને વમન થઈ ગયું, ધર્મરાજાના પોરામાં 18ને વમન થઈ ગયું, બલિરાજાના પોરામાં 124ને વમન થઈ ગયું. જો એ કુપાત્ર હતા. વેદવાણી કે છે કે આ બીજાને રસ જરતો નથી, વમન થઈ જાય. એટલે આ મોરાર સાહેબ કે છે કે દુર્મતી દૂર કરના, પછી ધ્યાન ધણી કો ધરના. પાત્ર બનીને કે બાપા વસ્તુ લેજો તો વાલા જથારથ થાય, નકર નહીં થાય. નકર નહીં થાય. થાય નો થાય. અમર ઠોર આત્મસ્તાના, અહોની સમૃદ્ધ ઝરના, ગુરુમુખ પીવે મન મતવાલા, સોહમ અજરા એને ઝરના. આ સોહમ સોમવલી રસપાન એને જરે છે, એને ખજીને બેહે છે. દુર્મતિ દૂર કરના. રમતા રવિ ગુરુ રામ કબીરા, પલ પલ પાયે પડના. જે શબ્દ બ્રહ્મ રૂપે કબીર સાહેબ કયો, રવિ સાહેબ કયો, કોઈ પણ સંત કયો, કોઈ પણ મહાપુરુષ કયો, એનું ગુરુ તત્વનું મૂળ સ્વરૂપ તે શબ્દ બ્રહ્મ છે, જે આપણા પ્રાણમાં રમણ કરી રહ્યા છે. સુરતાના ધ્યાનથી હરદમે સ્મરણ કરીને પલે પલ એટલે શ્વાસે શ્વાસે એને નમસ્કાર કરવા છે. શ્વાસે શ્વાસે એને નમસ્કાર કરવા છે. સ્મરણ કરીને તું મારો ઉદ્ધારક છો, તું મારો ઉદ્ધારક છો, તે મને ન્યાલ કર્યો, તે મને ન્યાલ કર્યો, તે મને ન્યાલ કર્યો. પલ પલ પાયે પડનાર. બહુ દયા કરી ગુરુ મહારાજ, બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી, બહુ દયા કરી. પલ પલ પાયે પડનાર. બાકી હાલતા ને ચાલતા પૈકે લાગવું એમ નહીં. આ નમસ્કાર સાચા છે. આ નમન થી તો મન અમન બની જાય બાપુ. આ નમન થી મન, આ નમસ્કાર સાચા છે. નમસ્કાર, હર દમે દમ નમસ્કાર, હર દમે દમ નમસ્કાર. પલ પલ પાયે પડના. રજમોરા રવિ ગુરુ ચરણે ઈ સોહમ અમર વર વરના. આપણી વૃત્તિ આ સદગુરુ પરમાત્માના અખંડ અવિશળ સોહમ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપને વરી જાય, કામ પતી જાય, કામ પતી જાય. વૃત્તિ પરમ સુખી બની ગઈ. દુર્ગુણ ટાળી ગુરુચરણે વહી ગઈ, સોહમ બ્રહ્મને વરી ગઈ, એટલે વૃત્તિ પરમ સુખી બની ગઈ. એ વૃત્તિ પરમ સુખી ગઈ. જેણે સદગુરુ શબ્દને સમજી લીધો, જેનું નામમાં મન વરી ગયું, એને મુનિવરો કહેવામાં આવે છે. એને મુનિવરો કહેવામાં આવે છે. મનને નામમાં સમજાવ્યું, એને મુનિવરો કહેવામાં આવે છે. સંતો મુનિવર મન સમજાયા, સમજ લિયા શબ્દ ગુરુના, પરિબ્રહ્મ કો પાયા,
संतो मुनिवर मान हम जाया, संतो मुनिवर मान हम जाया। ओ पास को मारी पशीष पकड़ा, काम ही क्रोध हटाया। पास ने मारी पशीष पकड़ा, काम ही क्रोध हटाया। हद बेहद अनहद गत आवी, ए करम विनानी काया, संतो मुनिवर मान हम जाया। अदबे अदयन हद गति आवी, करम विनानी काया, संतो मुनिवर मन हम जाया। समझ लिया जेने शब्द गुरुना, ए परिब्रह्म को पाया, संतो मुनिवर मान हम जाया। कर्म धर्मनी भ्रमणा भांगी, लालन से ले लाया। ओ करम धर्मनी भ्रमणा भांगी, लालन से ले लाया। अवला हताई सवला कीना, अवला हताए सवला कीना, ए लखिया फेर लखाया, संतो मुनिवर मन हम जाया। अवला हताई सवला कीना हो, ए लखिया फेर लखाया, संतो मुनिवर मन हम जाया। समझ लिया जेने शब्द गुरुना, ए परिब्रह्म ने पाया, संतो मुनिवर मन हम जाया। ए संतो मुनिवर मन हम जाया। ओ सुरता सांधी छड़ा कासा, अनहद नाद बजाया। ओ सुरता सांधी छड़ा कासा, अनहद नाद बजाया।
એ અનહદ નાદ બજાયા આદિયતા સોયંત હી પાયા लहर में लहर रूप में रूप समाया संतो मुनिवर मन हम जाया आदि अताई अंत ही पाया हो रूप में रूप समाया संतो मुनिवरे मन हम जाया समझ लिया जेने शब्द गुरुना परिब्रह्म ने पाया संतो मुनिवरे मन हम जाया सूक्ष्म वेद मां सुरता पोसी पावन बार बुझाया सूक्ष्म वेद मां सुरता पोसी पावन बार बुझाया कहे रवि राम गुरु बाण प्रतापे कहे रवि राम गुरु बाण प्रतापे ए जन्म मरण ने मिटाया संतो मुनिवरे मन हम जाया कहे रवि राम प्रतापे जन्म मरण ने मिटाया संतो मुनिवरे मन हम जाया समझ लिया जेने शब्द गुरुना परिब्रह्म ने पाया संतो मुनिवरे मन हम जाया संतो मुनिवरे मन हम जाया मुनिवर કે ઓઠ કંઠ લેને જેના સેજે સુમિરન હોય કહે કબીરે કલ્પકુ કલ્પના ન પહોંચે કોઈ ઓઠ કંઠ જીભના સહારા વિના ઉન્મુનિ ધ્યાન ધરે છે જેનું મન નામમાં વૈરું એ મુનિવર છે એવા મુનિવરે પોતાના મનને સમજાયું છે સમજ લિયા જેણે શબ્દ ગુરુ કા તો પરિબ્રહ્મ કો પાયા મનને સમજાવી ગુરુ શબ્દને સમજી લીધો એટલે અનુભવી લીધો સમજી લેવો એટલે અનુભવી લેવો સમજ લિયા શબ્દ ગુરુ કા તો પરિબ્રહ્મ કો પાયા સંતો મુનિવરોએ મનને સમજાયા પરિબ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું મનને સમજાયું એનો પુરાવો કે એનું પ્રમાણ પોતાને પોતામાં મળે છે એનું પ્રમાણ પોતાને પોતામાં મળે છે પાંસકો મારી પશીશને પકડ્યા અને કામ ક્રોધ હટાયા પંચ વિષય ઉપર જેનો પકડ થયો પંચ વિષય ઉપર જેનો
પકડ થયો. આપણે આંખ છે અને સંતને છે, પણ સંતની આંખ એ દ્રષ્ટિનો પકડ છે. એ આંખ કુદ્રષ્ટિ નથી કરતી, ઈર્ષા દેખાય જોઈને નથી કરતી, વિષયનો પકડ થયો છે. આપણે કાન છે, સંતને કાન છે, પણ આપણે આપણા ગુણ સાંભળીને રાજી થાય છે ને આપણી કોક નિંદા કરે તો દુઃખ થાય છે. ગુરુ નાનક સાહેબ કે નિંદા અને સ્તુતિ સમાન જેને લાગે ને એ નિર્વાણ પદ પામેલો મહાપુરુષ કહેવાય. નિંદા અને સ્તુતિ જેને સમાન લાગે ને એ નિર્વાણ પદને પામેલો મહાપુરુષ એને કહેવાય. આ વિષયનો પકડ. બાકી દેહ રે ત્યાં સુધી ઇન્દ્રિયોના કાર્યો તો ચાલુ જ રહેવાનું બાપુ. ભક્તિ કરવી એટલે હું આંખ બંધ કરી દેવી, સાંભળવાનું બંધ કરી દેવું, બોલવાનું બંધ કરી દેવું, વ્યવહાર હાથના લેતી દેતીના બંધ કરી દેવા, હાલવાનું બંધ કરી દેવું. ઇન્દ્રિયોના વ્યવહાર તો દેહ છે ત્યાં સુધી રહેવાના. 9 ઇન્દ્રિયો કહીએ, 7 ઇન્દ્રિયો કહીએ, પણ એના વિષય તો વાલા 5 જ ને. વિષય તો આ પંચ વિષય ઉપર મહાપુરુષોએ ગુરુ શબ્દને સમજી અને પકડ કર્યો છે. પકડ કર્યો છે. એને ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ અને એની દ્રષ્ટિ પણ પવિત્ર. એની આપને હાવ સમજાય એવું એવી વિભૂતિ હોય, એવા સંત હોય, મહાન કક્ષાધારી સંત હોય. એ ખાલી આપણા સામું જોવે તો આપણે મજો આવી જાય કે નહીં? બરાબર, એની એની દ્રષ્ટિ. અને અમુક સામું જોવે તો મજા જ ન આવે. તમારું શું કેવું થાય છે? એમ એમ છે ને. પંચ વિષયનો પકડ છે. પાંચકું પકડી, પાંચકું મારી પશીશને પકડ્યા. પશીશ પ્રકૃતિ ઉપર, પંચ વિષય ઉપર વિજય મેળવી અને કામ ક્રોધને હટાવી દીધા. કામ ક્રોધને હટાવી દીધા જેણે સમજ લીયા શબ્દ ગુરુ કા. એનું પ્રમાણ પોતાને પોતામાં મળ્યું. એનું પ્રમાણ પોતાને પોતામાં મળ્યું. પાંચકો મારી પશીશ કો પકડ્યા, કામ હી ક્રોધ હટાયા, હદ બેહદ અનહદ ગતિ આવી તો કર્મ વિનાની કાયા. હદ બેહદ અનહદ ગતિ. હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય અને અનહદ નામ આત્મા થાય. આત્મગતિ આવી એટલે કર્મ વિનાની કાયા. સંચિત કોઠીની અંદર કેટલાય જન્મના કર્મના ખડકલા પડ્યા છે, પણ આત્મગતિ આવી. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ. આ આત્મગતિ છે. આવું ચિંતવન થયું એટલે કર્મ બળીને ભસ્મ, કર્મ વિનાની કાયા. એ ચોપડો ચોખ્ખો થઈ ગયો, ઉધાર જમા. ચોપડો ચોખ્ખો થઈ ગયો, ઉધાર જમા. જન્મના જન્મ વહી જાય તો ચોપડો ચોખ્ખો ન થાય, ગુરુના નામથી થાય બાપુ. જન્મના જન્મ વયા જાય ને તો આ ચોપડો ચોખ્ખો થાય એમ નથી. ના ના, હા વધારાના કર્મ ઉમેરાય ઈ હાસું, ઉધાર વધે, ઉધાર વધે. આ તો ચોપડો ચોખ્ખો થાય ને જમા વધે બાપુ. જમા વધે, નફો વધે, નફો વધે. કેટલાય છોકરાને હું પૂછું તમે શું કહેવાય, ફલા બાપા ફલાણો ધંધો કરી, ફલાણો ધંધો કરી. હવે છોકરા બધા દાઢીઓ રાખે. એટલે હું એમ કહું કે તને કોઈ પૂછે ને નફામાં હોય તો તારે એમ કેવું દાઢી વધી. નફો વધે કે ન વધે, દાઢી તો વધે જ. બરાબર, દાઢી તો વધે જ. આ તો ચોપડો ચોખ્ખો થાય ને જમા વધે. ચોપડો ચોખ્ખો થાય ને જમા વધે, જમાનું પાછું વધે. ઈ જમાનું પાછું વધે એ મોટાઈ એવી છે. લૌકિક વ્યવહારિક દ્રષ્ટિએ જેની પાસે સંપત્તિ છે એ મોટો છે, ધન છે એ મોટો છે વ્યવહારિક દ્રષ્ટિએ.
ને ભક્તિ માર્ગની અંદર પરમાત્માના ઘરની અંદર જેનું ચિત્ત પરમાત્માના નામમાં લાગ્યું એ મોટો છે. ભજનની કમાણી કરે એ ઈશ્વરના ઘરમાં એ મોટો છે. એ મોટો એવો છે કે ભગવાનને એનું કયું કરવું પડે. એ મોટો એવો છે. આ જમા પાસું આ જમા પાસું આ નામના ધ્યાનથી હદ બેહદ અનહદ ગતિ આવી. દેહભાવથી પર થયો, મનોભાવથી પર થયો, આત્મભાવમાં સ્થિર થયો. આત્મગતિ આપનાર, ન્યા સુધી લઈ જનાર બાવડું જાલીન સદગુરુ સંત છે. હદ બેહદ અનહદ ગતિ આવી તો કર્મ વિનાની કાયા સંતો મુનિવરોએ આવી રીતે મનને સમજાયા. સમજ લિયા શબ્દ ગુરુ કા પરિબ્રહ્મ કો પાયા. સંતો મુનિવરે મનને સમજાયા. પછી એને કર્મ ધર્મની ભાંગી ભ્રમણા લાલન સે લે લાયા. જ્યાં સુધી કોઈ એવા માર્ગદર્શક ગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે કર્મ ને ધર્મ માનીએ છીએ. કર્મ કોઈ દી ધર્મ હોઈ શકે નહીં. ગમે એવડું મોટું કર્મ કરો, અને જે કર્મ એનું ફળ છે ને કુદરત ફળ જરૂર આપે, ન આપે એવું કઈ નથી. જે કર્મ કરો એનું ફળ આપવું એ કુદરતની ફરજ છે. તમે સપઠી લોટનું કીડિયારું પૂરો તો એનું કુદરત ફળ તો આપે જ, જરૂર આપે. પણ એના સ્વરૂપની ભાન કર્મથી નથી, ધર્મથી છે. એના સ્વરૂપની ભાન કર્મથી નથી, ધર્મથી છે. શુભ કર્મ તો તમને દેહના સુખ આપે, દેહ સુખના સાધનો આપે. આ એ છે જેને કાંઈ મળતું હોય છે પોતાના પુણ્ય જ બાપા મળતું હોય છે ને કે એમને મળતું હોય છે. પુણ્ય વિના જો કુદરત દેતો હોય તો કુદરતનો અન્યાય કહેવાય. કાંઈ એકને કાંઈ નહીં, એકને ઢગલા, તો કુદરતનો અન્યાય. જેને જેને મળ્યું છે એના પુણ્યના બળે મળ્યું છે. પુણ્યના બળે કરીને દેહ સુખ મળે, મોક્ષ ન મળે. એ તો દાદા રામદેવજી ભગવાને કહી દીધું કે અરબુજીભાઈ 1,52 બાષ્ટી અન કરોડ 50 એનો ગંગાજીએ જઈને યજ્ઞ કરો ને તોય નો આવે આ ધર્મની જાર. ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કર્ણાદાન દેવે તો આ ગુરુગમની તોયલે ન આવે નહીં. કર્મ છે એ કર્મ, ધર્મ છે એ ધર્મ. ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ, અક્ષર કહો સો નામ. આ અક્ષરને જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ. નાશ રહિત તત્વ જે શબ્દ બ્રહ્મ છે એ શબ્દ બ્રહ્મનું ચિંતન કરો, એ ધર્મનું પાલન છે, એ ધર્મની સમજણ છે. જેને ભક્તરાજ નરસિંહ મહેતાએ સાદી ભાષામાં કહી દીધું કે સસીદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. સસીદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજો, એનાથી ધર્મની સમજણ બીજી કંઈ જુદી નથી. કર્મ, આપણે તો કર્મ ને ધર્મ માની લઈએ છીએ. આપણે કર્મ ને ધર્મ માની લઈએ. મુંબઈ ને કલકત્તા માની લઈએ થોડું હાલે. કલકત્તા એ કલકત્તા ને મુંબઈ એ મુંબઈ. ફેર તો હોય કે ન હોય? આપણે નાના ગામડાનું મોટું શહેર માની લઈએ હાલે? હાલે. શહેર એ શહેર છે ને ગામડું એ ગામડું છે. કર્મ એ કર્મ છે ને ધર્મ એ ધર્મ છે. ધર્મ તો મેગા સિટી છે બાપુ, ધર્મ તો મેગા સિટી છે. જેની અંદર બધું રહેલું છે એ તત્વ ધર્મ છે ને. કે અમારે ગામડામાં કાંઈ ન મળે, સિટીમાં બધું મળે, તો આ મેગા સિટી છે. આમાં બધું મળે એ આ ધર્મ છે બાપુ. અષ્ટ સિદ્ધિ નવનિધિ મળે એ આ ધર્મ છે. પણ જ્યારે સદગુરુ મળ્યા, નામથી લગન લાગી તે કર્મ ધર્મની ભ્રમણા મટી ગઈ. કર્મના વર્ણના ધર્મને કર્મ કરવા મટ્યા. મર્મ જાણ્યો ને ભર્મ ભાંગ્યો.
સસીદાનંદને પ્રેમથી ભજ સદાયથી નથી ધર્મ આગો. તો ભાઈ કરમ ધર્મની ભ્રમણા ભાંગી ક્યારે ભાંગી કે જ્યારે લાલન સે લેલાયા. લાલનથી જ્યારે લગની લાગી. લાલન સ્વરૂપ પરમાત્માનું છે. સદગુરુ ભગવાનનું સ્વરૂપ લાલન, જેને આપણે લાલન કહીએ છીએ. લાલન સે લે લાગી. અવળા હતા ઈ સવળા કીના લખ્યા ફેર લખાયા. લાલનથી લગ્ની લાગતા, સદગુરુ પરમાત્માથી લગ્ની લાગતા અવળા હતા ઈ હવળા થઈ ગયા. આપણા ઇન્દ્રિયોના પ્રવાહો વિષયમાં વહન કરે એ અવળા વહે છે. ઇન્દ્રિયોના પ્રવાહો નામમાં વળ્યા એટલે હવળા થઈ ગયા. અવળા ને હવળા કરી દેવા વાળા ગુરુ છે. અવળાય મટાડી દેવા વાળા ગુરુ છે. કીધું આમાંય કોઈ અવળાઈ કરે તો મજા નથી આવતી, પછી આમાં ક્યાંથી આવે? અવળા ને હવળા કરી દેવા વાળા ગુરુ છે. ઇન્દ્રિયોના પ્રવાહોને નામમાં વાળી દેવા વાળા ગુરુ છે. સતનામની લાકડી લઈને ભગવાન કૃષ્ણ ગાયોને વાળી દે છે. ગો નામ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને વાળી દે એ કૃષ્ણ, એ સદગુરુ. બ્રહ્મ સ્વરૂપની અંદર ઇન્દ્રિયોની સરિયા કરાવે એ કૃષ્ણ સદગુરુ છે. ગો નામ ઇન્દ્રિયોને નામમાં બ્રહ્મમાં વાળી દે એ ગુરુનો મોટો ઉપકાર છે. અવળા ને હવળા કરી દેવા વાળા ગુરુ છે. અવળા હતા સો સવળા કીના એટલે લખ્યા ફેર લખાયા. આપણે જેવા કર્મ કર્યા હોય એવા લેખ લખાય કે ન લખાય? લખાય કે ન લખાય? લખાય, બરાબર. પણ કર્મ મટી ગયા તો એ લેખ ભૂહાઈ ગયા, નવેસર લેખ લખાણા. જેને જેને ગુરુના ચરણ સેવાન કર્મ બળી ગયા એના લખેલા ફરીને લખાઈ ગયા. તો એમ થયું હોય ને, નકર તો કર્યા ભોગ્યો છૂટકો થાય બાપુ. પણ કાંઈક ઈવડા લેખ લખેલા ભૂહાઈ ગયા ને કાંઈક નવેસર બીજા લખાણા. કેવડો ગુરુનો ઉપકાર! અવળા હવળા કરી દે અને જે લેખ લખાણા હતા કે અધોગતિ ભોગવે છૂટકો થાય એવા લેખ લખાણા હતા એ ભૂહાઈ ગયા. અને હવે એનું શરણમાં આનંદ મળે એવા લેખ લખાણા. એવા લેખ લખાણા, લખ્યા ફેર લખાયા. આનું નામ કર્મની રેખ ઉપર મેઘ મારી કહેવાય. આનું નામ કર્મની રેખ ઉપર મેઘ મારી કહેવાય. મેઘ મારી કહેવાય. અને સંતો કર્મની રેખ ઉપર મેઘ મારે એની સત્તા છે. એની સત્તા છે. તાલાળી ગામની અંદર આપણા જૂના સત્સંગી દેવજીભાઈ ને એના બીજા ઓલા વાલ બાપા, બહુ જૂના સત્સંગી બધા. એ ગામના એક નારણભાઈ વાઘાભાઈ દેવાણી, બિચારો બહુ નાનો ગરીબ માણસ, મા દીકરો બે જ. માન બિચારાને કુંવારો હતો તો ઘર ગણું કરીને ઘર બંધાણું. પણ બે ડગલા ભાઈક પાછળ ગઈ બાઈ મરી ગઈ. અને એ ભોળો માણા, અને રોજ એ વાલા બાપા આપણા જૂના સત્સંગી તાલાળીમાં એની પાસે બેહવા જાય ને ઉગારામ દાદાની ક્યારેક વાતો સાંભળે. એક દી એ દેવજીભાઈ ગામના દુધાત એની હારે અહીં બાંદરા ચડી આવ્યા. બેઠા ને બાપાના દર્શન કર્યા. દેવજીભાઈ કીધું કે આ અમારા ગામમાં નારાયણભાઈ છે બાપા, મા દીકરો બે જ છે. બિચારાનું કુંવારા ઘર ગયણું કર્યું, બે ડગલા ભાગ બાઈ મરી ગઈ. હવે કઈ માને બિચારો એકલો હાંચવે છે બાપા, આની ઉપર કાંઈક દયા તો કરો. બહુ ભોળો માણસ છે, ગઈઢી માં એક છે. હવે એની બીમારીમાં હાંચવે કોણ? ઘર આનું બંધાતું નથી. અરે કે દેવજીભાઈ આના ભાગમાં 4 દીકરા છે.
અને દિવાળે એવા છે. આના ભાગમાં 4 દીકરા છે ને દિવાળે એવા છે. તઈ તો એને હસવું આવ્યું કે હવે આનું ઘર જ એક માન બંધાણું તૂટ્યું, ઘર જ નથી ને 4 દીકરા ક્યાંથી? બાપા બાપા બીજું થયું. અને ખરેખર થોડોક ટાઈમ થયો, જૂના જાંજરિયાથી માગું આવ્યું ને એ ઉંમરે ઘર બંધાણું. અને ખરેખર 4 દીકરા થયા અને 4 દિવાળે એવા થયા. 4 દિવાળે એવા થયા. લખિયા ફેર લખાયા. જો કર્મની રેખ ઉપર મેઘ મહાપુરુષો મારે છે. કર્મના બંધનમાંથી મુક્તિ અપાવીને પરમ પદ સુધી પહોંચાડી દેનાર હોય તો આવા મહાપુરુષો સંતો છે. સંતો જેણે મુનિવરે મન સમજાયા, મુનિવરે મન સમજાયા. સુરતા સાંધી ચડ્યા આકાશા, અનહદ નાદ બજાયા. સુરતાનું નામની સાથે અનુસંધાન કરી અને આકાશે ચડ્યા. આ આકાશમાં કાંઈ ચડીને જવાય એવું નથી ને ચડવાનો પ્રયાસ એ ખોટો ને. આમ તો ત્યાં જઈને આપણે શું કરીએ ત્યાં જઈને આપણે? એ કદાચ આકાશમાંથી વરહે ને જે દાણા થાય ખાઈ મજા, પણ આકાશમાં ચડીને તો આપણે શું કરીએ કયો? શું કરીએ? બધા સંતો આકાશની જ વાત કર્યા કરે. સરખો મારો અજબ રંગીલો પુણ્યો લાલ ગુલાલ, કાતન વાલી શેલ સબીલીને આકાશ નાખ્યા તાર. આઠે પોર અધર રહે આસન ને કબૂન ઉતરે આનીન. શબ્દ સ્વરૂપની અંદર સુરતાનું અનુસંધાન થયું. એ આકાશ વિહારી ગગન વિહારી બન્યા. એ ગગન વિહારી બન્યા. શબ્દ છે એ આકાશનો ગુણ છે. સુરતા સાંધી છેડ્યા આકાશે તો અનહદ નાદ બજાયા. નામની સાથે સુરતાનું અનુસંધાન થયું તો અનહદ નાદ સંભળાણો, નાદા અનુસંધાન થયું. મને કાલની સભામાં વિચાર આવતો હતો, નાદા અનુસંધાનની વાત કરતો હતો, મને અંતરથી એવી પ્રેરણા થઈ કે નાદા અનુસંધાન એટલે આપણી ભાષામાં તો દાદા અનુસંધાન, ઉગારામનું અનુસંધાન. નાદા અનુસંધાન એટલે આપણા માટે દાદા અનુસંધાન, ગુરુના સ્વરૂપનું અનુસંધાન આપણા માટે. દાદા અનુસંધાન, નાદા અનુસંધાન થાય તો દાદા અનુસંધાન થાય. બરાબર ને? બરાબર. સુરતા સાંધી છડ્યા આકાશા તો અનહદ નાદ બજાયા. જે નાદ બ્રહ્મ છે એ અનહદ નાદ છે. અનહદ ભૂમિકા ઉપર એ નાદ થઈ રહ્યો છે. નાદનો ભણકાર ઉઠી રહ્યો છે. આત્મ સ્વરૂપે અનહદ ભૂમિકા છે. એ સ્વરૂપમાંથી આ ધ્વનિઓ ઉઠી રહ્યા છે. અનહદ નાદ બજાયા. આદિ હતા એ અંત હી પાયા, રૂપ મેં રૂપ સમાયા. આદિ અનાદિનું જે અજર અમર તત્વ ઈશ્વર તત્વ છે એ અહીં નિજ ઘટમાં ઓળખાઈ ગયું. આદિ હતા સો અંત હી પાયા, નજીકમાં ઓળખાઈ ગયું. નજીકમાં ઓળખાઈ ગયું. ઘટ પ્રકાશ ગુરુ ગમલાધી 84નો છેડો જે દેવને દૂર દેખતા હતા એનો નજરે ભાળ્યો નેડો. નિરંજન નામ સાથે મન બાંધો મેરો, ગુરુ પ્રતાપ સાધુની સંગત મારે આવ્યો ભવનો આરો. ઢુકડો ઓળખાઈ ગયો. આદિ પુરુષ, આદિ અનાદિનું જે તત્વ ઈશ્વર તત્વ કહીએ, ગુરુ તત્વ કહીએ, એ અંત હી પાયા અને રૂપ મેં રૂપ સમાયા. એ રૂપની અંદર મારું સ્વરૂપ સમાઈ ગયું. કારણ કે જીવનું ઉપાદાન કારણ ઈશ્વર છે. મીઠાનું ઉપાદાન કારણ પાણી છે. પાણીમાંથી મીઠું થયું છે, પશુ પાણીમાં નાથો એટલે ઓગળી જાય. શિવમાંથી જીવ થયો છે, જીવ શિવમાં ભળે એટલે ઓગળી જાય. બાકી પાણીમાં 2 કાંકરા નાખો તો ન ઓગળે ને. એમાંથી જ પ્રગટેલું બિંદુ ને એમાં જ સમાય છે. જે દી જીવનો સમાસ થાય તે દી શિવ સ્વરૂપમાં જ થાય.
જે દી થાય તે દી ઈ સ્વરૂપમાં જ થાય. નદીમાં જે અનેક પ્રકારના લોઢવાળા પ્રવાહો આવે છે, એ પ્રવાહ બધો સમુદ્રમાંથી જ આવેલું પાણી છે, પશુ સમુદ્રમાં જ હમાય, એ સિવાય ક્યાંય હમાય? વરસાદ વરસે છે એ પાણી લે છે ક્યાંથી? કે સમુદ્રમાંથી લે છે. પછી બે કાંઠા હામી નદીઓ આવે અને પછી ગમે એવડો મોટો ડેમ બાંધો તો એ પાણી તમે હાચવી શકો? એ સમુદ્રનું પાણી સમુદ્રમાં સમાય, વૃત્તિ બ્રહ્મ સ્વરૂપમાંથી જ પ્રગટેલું પૂરણ છે, ન્યા જ હમાય. બીજે ક્યાંય સગવડના ડેમ ગમે એટલા બાંધો, ત્યાં વૃત્તિ રૂપી જળ હમાય નહીં, હમાય જ નહીં. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. રૂપ મેં રૂપ સમાયા, સંતો મુનિવરે મન સમજાયા, સમજ લિયા શબ્દ ગુરુ કા પરિબ્રહ્મ કો પાયા. સંતો મુનિવરે મન સમજાયા. સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંચી, 52 બાર બુજાયા. સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણી સમજણ. સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણી સમજણ. ગુરુ ગંભેદ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ વેદ કહેવામાં આવે છે. પંચમ વેદ કહેવામાં આવે છે. એમાંથી 4 વેદની ધારા નીકળેલી છે. સત્યનામ એ સૂક્ષ્મ વેદ છે, પંચમ વેદ છે. એમાં સુરતા પહોંચી એટલે 52 બારો જે વિલસી રહ્યો છે એ સ્વરૂપની ઓળખાણ થઈ. બૂજવું એટલે સમજવું. 52 બાર બુજાયા, 52ના વિલાસથી જે બારો રમણ કરી રહ્યો છે એ સ્વરૂપની પ્રતીતિ જ્યારે સૂક્ષ્મ વેદમાં સુરતા પહોંચી થઈ. એકને એક વાત જુદા જુદા પ્રકારે સંતોએ કહી છે, પણ સમજવી કઠણ છે. આ ઝીણામાં ઝીણી સમજણ છે, સમજવી કઠણ છે. નકર આપણે વળી પાસે અટાણુંથી સૂક્ષ્મ વેદનું ક્યાંય નામે સાંભળ્યું નથી, અને રવિ સાહેબ જેવા વળી સૂક્ષ્મ વેદનું કહેતી, એ તો ક્યાંય અટાણુંથી ઋગ્વેદ ને યજુર્વેદ ને સામવેદ ને એ તો બધી ખબર છે. આ સૂક્ષ્મ વેદ આ તો મહાપુરુષોના અનુભવની ગુલતાની છે બાપુ, સંતોના અનુભવની ગુલતાની છે. સૂક્ષ્મ વેદ મેં સુરતા પહોંચી તો 52 બાર બુજાયા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, જન્મ મરણ મિટાયા. જન્મ મરણના ફાંસલામાંથી મુક્તિ મળી ગઈ. ક્યારે? કે મુનિવરે મનને સમજાવીને ગુરુ શબ્દને સમજી લીધો ત્યારે. ગુરુ શબ્દને સમજી લીધો ત્યારે. ઉગારામ મોલે પધારો મારા વાલમાં, સાલીને ધીમી ધીમી શાલમાં. ઉગારામ મોલે પધારો મારા વાલમાં. પધારો તો તમને વધાવો, મોલે પધારો તો તમને વધાવો. સુધર જયના ભાવમાં ઉગારા મોલે પધારો મારા વાલમાં. દેવ મંગે વાલા આરતી ઉતારો, દેવ મંગે વાલા આરતી ઉતારો. નિત્ય સુરતાના ધ્યાનમાં ઉગારા મોલે પધારો મારા વાલા. ધીમી ધીમી શાલમાં ઉગારા
શ્વાસાના સિંહાસને સદાય બિરાજો. શ્વાસાના સિંહાસને સદાય બિરાજો. દર્શન આપો પલે પલમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. ચાલીને ધીમી ધીમી શાલમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. આપ દર્શનની એક જ પલથી, આપ દર્શનની એક જ પલથી, બંધન તૂટે ભવ ભવના ઉગારા, મોલે પધારો મારા વાલમાં. ચાલીને ધીમી ધીમી શાલમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. જ્ઞાન અમૃતનું વાલા પાન રે કરાવો. જ્ઞાન અમૃતનું વાલા પાન રે કરાવો. ગત ગંગાના ભાવમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. ચાલીને ધીમી ધીમી શાલમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. દાસ રે જંતી એવું રહી છે, દાસ જંતી એવું રહી છે. રાખો તમારા સંગમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. રાખો ચાલીને ધીમી ધીમી શાલમાં ઉગારા, મોલે પધારો મારા વાલમાં. ચાલીને ઉગારામ, મોલે પધારો મારા વાલમાં. ઉગારામ, મોલે પધારો મારા વાલમાં. સદગુરુ દેવ કી